Good morning, students. Welcome to another video of Mechanical Engineering 7th semester subject Operation Research. હવે આ જે સબ્જેક્ટ છે આપણે સ્ટાર્ટ કર્યું હતું ઓપરેશન રિસર્ચ એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સેકન્ડ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું હતું લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ડ્યુઅલ પ્રોબ્લેમ્સ કોને કહેવાય, બરાબર. પછી પ્રાઇમરી ટુ ડ્યુઅલ પ્રોબ્લેમ આપણે કન્વર્ટ કરતા શીખી ગયા હતા. પછી આપણે જોઈ ગયા હતા સેન્સિટિવિટી એનાલિસિસ, કે સેન્સિટિવિટી એનાલિસિસ કોને કહેવાય, કે આપણું જે પ્રાઇમર પ્રોબ્લેમ હોય એમાં આપણે અમુક વેલ્યુઝ ચેન્જ કરીએ, કોન્સ્ટન્ટમાં છે કે પછી ઇક્વેસ આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં છે, તો આપણે ઓપ્ટિમલ સોલ્યુશનમાં શું ચેન્જીસ જોવા મળે છે એ આપણે જોઈ ગયા હતા. અને એના પછી આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા, એનું કમ્પેરિઝન કરી ગયા હતા સેન્સિટિવિટી એનાલિસિસ ઉપરથી. હવે આપણે આજના લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, ચેપ્ટર નંબર 3, ટ્રાન્સપોર્ટેશન ઓર ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ્સ. બરાબર. હવે આમાં કઈ કઈ વસ્તુ જોવાનું છે, આપણે કોઈ ટ્રાન્સપોર્ટેશન જોવાનું છે, એમાં આપણે જોવાનું છે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમની ડેફિનેશન, કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ્સ કોને કહેવાય. પછી આપણે જોવાનું છે એનું લિનિયર ફોર્મ, કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ્સ હોય તો એનું આપણે લિનિયર ફોર્મમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું છે, કેવી રીતે ફોર્મ્યુલેશન કરવાનું છે આપણે જોઈ જવાનું છે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનું. પછી આપણે એની સોલ્યુશનની મેથડ્સ જોવાની છે, કે આપણે જે લિનિયર ફોર્મ બનાવ્યું, લિનિયર ઇક્વેશન્સ બનાવ્યા ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમના, એનું સોલ્યુશન્સ કેવી રીતે કરવાનું, બરાબર. એમાં આપણે જોવાની છે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ જોવાની છે. પછી આપણે જોવાની છે લીસ્ટ કોસ્ટ મેથડ. પછી જોવાનું છે વોગલ્સ અપ્રોક્સિમેશન મેથડ ને ડીજેનરેસી ઇન ટ્રાન્સપોર્ટેશન, કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હોય એમાં ડીજેનરેસીના કોઝ કયા કયા છે ને એને કેવી રીતે સોલ્વ કરવું એ આપણે જોવાનું છે. પછી આપણે જોવાની છે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, બરાબર. મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ જોવાની છે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમના સોલ્યુશન માટે. પછી અનબેલેન્સ પ્રોબ્લેમ્સ છે, એ લોકોનો પ્રોફિટ મેક્સિમાઇઝેશન પ્રોબ્લેમ છે, એ જોવાના છે આપણે ટ્રાન્સિટ પ્રોબ્લેમમાં, કે ટ્રાન્સશિપમેન્ટના જે પ્રોબ્લેમ્સ છે એમાં અનબેલેન્સ પ્રોબ્લેમ હોય એને કેવી રીતે સોલ્વ કરવાના. પછી પ્રોફિટ મેક્સિમાઇઝેશનના પ્રોબ્લેમ હોય એ કેવી રીતે સોલ્વ કરવાના છે એ આપણે જોઈ જવાનું છે આખા ચેપ્ટરમાં. સ્ટાર્ટ કરીએ આપણે લેક્ચર. તો ફર્સ્ટ એનો કયો ટોપિક આવે, ફર્સ્ટ ટોપિક આવે એનું જનરલ ઇન્ટ્રોડક્શન, કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ શું છે એ આપણે જોવાનું છે ને ઇન્ટ્રોડક્શનમાં. પછી આપણે જોવાનું છે ડેફિનેશન ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે એની ડેફિનેશન શું આવે એ આપણે જોવાનું છે. પછી જોવાનું છે એમાં જ કમ્પેરિઝન બિટવીન ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ મોડલ અને જનરલ એલપીપી પ્રોબ્લેમ, કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ અને એલપીપી વચ્ચે શું વસ્તુ કોમન છે ને કઈ વસ્તુ અનકોમન છે આપણે એ જોવાનું છે. પછી આપણે જોઈ જવાનું છે ટાઈપ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. એમાં બે ટાઈપ આવે, બેલેન્સ આવે અને અનબેલેન્સ આવે. તો એમાં આપણે જોવાનું છે કે બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કોને કહેવાય ને અનબેલેન્સ ટાઈપ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કોને કહેવાય એ આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં. પછી આપણે જોવાના છે જનરલી કયા કયા ટાઈપ્સના સોલ્યુશન જોવા મળે છે આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં, કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ તો આપણને કયા ટાઈપ્સના સોલ્યુશન જોવા મળે છે એ આપણે જોવાનું છે. પછી આપણે જોવાનું છે મેથડ ટુ સોલ્વ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, કે જે બી ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ્સ હોય એને સોલ્વ કરવા માટે કઈ કઈ મેથડ આવે. તો નોર્થ વેસ્ટ કોર્નર મેથડ આવશે, લીસ્ટ કોસ્ટ મેથડ આવશે ને વોગેલ્સ અપ્રોક્સિમેશન મેથડ આવશે. એટલે 3 સ્ટેપ આપણે જોવાની છે. પછી આપણે જોવાનું છે કે ઓપ્ટિમલ સોલ્યુશન માટે આપણે કઈ કઈ મેથડ આવે. એમાં આવશે સ્ટેપિંગ સ્ટોન મેથડ અને મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. છેલ્લે આપણે જોવાનું છે ટ્રાન્સશિપમેન્ટ પ્રોબ્લેમ્સ, કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં ટ્રાન્સશિપમેન્ટના પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરાય ને કેવા ટાઈપના પ્રોબ્લેમ્સ હોય એ આપણે જોવાનું છે. આ તો આપણું જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ ધી ચેપ્ટર નંબર 3 ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ છે આપણું ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં શું કહેવા માંગે છે કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇઝ અ સ્પેશિયલ કાઇન્ડ ઓફ એલપીપી. આપણે જે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ થઈ ગયા એના સ્પેશિયલ કાઇન્ડનો પ્રોબ્લેમ કયો છે આપણો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, કે જેમાં આપણે જોવાનું છે કે વિચ ગુડ્સ આર ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ અ
સેટ ઓફ સોર્સ ટુ એ સેટ ઓફ ડેસ્ટિનેશન્સ. શું કીધું કે આપણે કયા સોર્સમાંથી કયા ડેસ્ટિનેશન સુધી આપણે ગુડ્સને પહોંચાડવાના છે એને શું લેવામાં આવશે? સબ્જેક્ટ ટુ ધ સપ્લાય એન્ડ ડિમાન્ડ ઓફ સોર્સ. શું કીધું? એ લોકોને આપણે સબ્જેક્ટ બનાવવા પડશે સેટ ઓફ ડેસ્ટિનેશન્સ અને સેટ ઓફ સોર્સેસને સપ્લાય અને ડિમાન્ડના ફોર્મમાં અને ડેસ્ટિનેશનના ફોર્મમાં. બરાબર? સપ્લાય એન્ડ ડિમાન્ડ ઓફ સોર્સેસ એન્ડ ડેસ્ટિનેશન્સ રિસ્પેક્ટિવલી. કેવી રીતે કરવાના છે આપણે? સબ્જેક્ટ રીતે બનાવવાના છે કે આપણને ટોટલ કોસ્ટ શું મળે? ટ્રાન્સપોર્ટેશનનો મિનિમાઇઝ કોસ્ટ મળે. સચ ધેટ ધ ટોટલ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઇઝ minimized. Various sources and destinations are correlated as under. હવે સોર્સેસ અને ડેસ્ટિનેશન વચ્ચે શું કોરિલેશન મળે છે એ આપણે જોઈ જાય. તો સોર્સ કયો છે અને ડેસ્ટિનેશન કયા છે? તો લેફ્ટ હેન્ડ સાઈડ પર સોર્સ છે, રાઈટ હેન્ડ સાઈડ પર ડેસ્ટિનેશન્સ છે. બરાબર? તો પ્લાન્ટ ટુ માર્કેટ, આપણો સોર્સ શું છે? પ્લાન્ટ છે અને ડેસ્ટિનેશન શું એવું? માર્કેટ. સેમ રીતે પ્લાન્ટ સોર્સ છે તો ફિનિશ્ડ ગુડ ટુ વેરહાઉસીસ, કે ફિનિશ્ડ ગુડ જે વેરહાઉસમાં આપણે પહોંચાડીએ પ્લાન્ટ ઉપરથી, તો સોર્સ આપણો પ્લાન્ટ આવી ગયો અને ડેસ્ટિનેશન શું આવ્યું? આપણું વેરહાઉસ. સેમ રીતે જો વેરહાઉસ આપણું સોર્સ છે તો ડેસ્ટિનેશન શું આવશે? માર્કેટ. બરાબર? સેમ રીતે આપણો રો મટીરિયલ જો વેરહાઉસમાં છે તો એ થઈ ગયું આપણું સોર્સ, અને આપણે પ્લાન્ટ પર લઈ ગયા એને કહેવાશે આપણું ડેસ્ટિનેશન. સેમ રીતે સપ્લાયર છે ને રો મટીરિયલ છે વેરહાઉસમાં. એટલે કે સોર્સેસ અને ડેસ્ટિનેશન બંને એકબીજા સાથે કોરિલેટેડ છે. મતલબ કે આપણો જે સોર્સ છે એ ડેસ્ટિનેશન હોઈ શકે છે. બરાબર? નેક્સ્ટ આપણે જોઈશું આપણો ડેફિનેશન ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. તો ડેફિનેશનમાં સમજવા માટે શું કરીએ આપણે? પહેલા લેટ m ઇક્વલ ટુ નંબર ઓફ સોર્સ. m એટલે શું છે? મારા નંબર ઓફ સોર્સેસ છે. n એટલે શું છે? નંબર ઓફ ડેસ્ટિનેશન. ai એટલે શું છે? ai be the supply at the source I, કે મારા i સોર્સ છે ત્યાં કેટલું સપ્લાય કરવાનું છે તે મારું ai છે. અને bj એટલે શું છે? ડિમાન્ડ એટ ધ ડેસ્ટિનેશન j, કે મારા જે ડેસ્ટિનેશન છે એમાં કેટલી ડિમાન્ડ છે મારી શું થઈ ગઈ? bj. પછી cij એટલે શું છે? કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન પર યુનિટ ફ્રોમ સોર્સ i ટુ ડેસ્ટિનેશન j, કે સોર્સ i છે ત્યાંથી મારે ડેસ્ટિનેશન જે સુધી જવું હોય કે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય એનો કોસ્ટ છે આપણું cij. ને xij એટલે શું છે? xij એટલે આપણા નંબર ઓફ યુનિટ્સ ટુ બી ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ સોર્સ i ટુ ડેસ્ટિનેશન j, કે સોર્સ i થી ડેસ્ટિનેશન j સુધી મારે કેટલા નંબર ઓફ યુનિટ્સ ટ્રાન્સપોર્ટ કરવાના છે એને કહેવાશે xij. સમજ પડી ગઈ? આપણે જે બધા કમ્પોનન્ટ લીધા એમાં m, n, ai, bj, cij અને xij. તો હવે આપણે જો રિપ્રેઝન્ટ કરવું આને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં તો કેવું થશે? A symmetric representation of transportation problem is shown as under. Transportation problem involves m source. શું કીધું? ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં m નંબર ઓફ સોર્સેસ હોય, each having availability of ai, કે જેમાં ai જેટલી અવેલેબિલિટી હોય. જ્યારે કે i ની વેલ્યુ કેટલી છે? 1 થી લઈને m સુધી. યુનિટ્સ ઓફ હોમોજીનિયસ પ્રોડક્ટ. બરાબર? અવેલેબિલિટી ઓફ ai જેટલા યુનિટ્સ ઓફ હોમોજીનિયસ પ્રોડક્ટ. અને એમાં શું હોય? n ડેસ્ટિનેશન્સ હોય, each having demand of bj, યુનિટ્સ ઓફ ધ પ્રોડક્ટ. મતલબ કે ટ્રાન્સપોર્ટેશન મોડેલમાં m સોર્સેસ હોય કે જેના અંદર ai જેટલા પ્રોડક્ટ્સ હોય યુનિટના, ને n જેટલી ડેસ્ટિનેશન હોય કે જેમાં bj જેટલા પ્રોડક્ટ્સની ડિમાન્ડ હોય. ધ કોસ્ટ cij ઇઝ ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, કે જેમાં cij એટલે શું છે? મારું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે associated with transporting one unit from ith source to jth destination for each I and j. શું કીધું? કે જેમાં cij માં મારો કોસ્ટ લખ્યો હોય ટ્રાન્સપોર્ટિંગનો એક પ્રોડક્ટને ith સોર્સમાંથી જે ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે, બધા જ i અને j માટે. This transportation cost is independent of number of units transfer from source to destination. હવે આપણને જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મળે છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, કે આપણે કેટલા યુનિટ ટ્રાન્સફર કરવાના છે એના પર ડિપેન્ડન્ટ નથી.
The objective is to determine the number of units to be transported from I to J so that total transportation cost is minimum. હવે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનો મેઇન ઓબ્જેક્ટિવ આપણો શું છે આનો કે આપણે એવા નંબર ઓફ યુનિટ્સ ડિસાઇડ કરવાના છે જે આપણે સોર્સ આઈ થી ડેસ્ટિનેશન જે પર લઈ જાય તો આપણને મિનિમમ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મળે. બરાબર, એ તો આપણું મેઇન ઓબ્જેક્ટિવ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ માટેનું. તો હવે એલપી મોડેલ આપણે જોઈ જાય ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ માટે. જો અહીંયા S1 S2 S3 થી લઈને SI સુધી શું આપ્યા છે આપણે સોર્સ આપ્યા છે. સેમ રીતે D1 D2 D3 આપણે શું આપ્યો છે ડિમાન્ડ આપ્યા છે. બરાબર, કે ડેસ્ટિનેશન આપી છે આપણને કે જેમાં A1 A2 A3 થી લઈને AI સુધી શું છે આપણું એનું યુનિટ્સ છે, નંબર ઓફ યુનિટ્સ આપણી પાસે અવેલેબલ છે. અને આપણી પાસે BA1 B2 B3 થી લઈને BJ જેટલી શું છે ડિમાન્ડ છે. હવે આ જે સોર્સ 1 છે એમાં જ આપણે D1 D2 D3 D4 જે DI જેટલા બી છે ડેસ્ટિનેશન એના પર આપણે શું કરીએ સપ્લાય કરી શકીએ છીએ. સેમ રીતે S2 માટે S3 માટે SI માટે મતલબ કે જેટલા બી સોર્સ છે બધી જગ્યાએ ડિમાન્ડ પહોંચાડી શકે. બરાબર, તો હવે એલપી પ્રોબ્લેમ કેવી રીતે ફોર્મ્યુલેટ કરશું આપણે તો ઓબ્જેક્ટિવ ફંક્શન શું થવાનું આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ z equal to summation I equal to 1 to m summation I equal to 1 to m plus into summation j equal to 1 to n. બરાબર, મિનિમાઇઝ કરવું છે z ને Cij into Xij. બરાબર, Cij into Xij આપણે મિનિમમ કરવાના છે કે જ્યારે I અને j ની વેલ્યુ કેટલી છે 1 થી લઈને m સુધી ને 1 થી લઈને n સુધી. Subject to summation j equal to 1 થી n Xij less than or equal to ai. બરાબર, કે જ્યારે I ની વેલ્યુ કેટલી છે 1 થી લઈને m સુધી. બરાબર, બધાને આપણે સમેશન કરવાના છે. સેમ રીતે સમેશન I equal to 1 to m Xij less than or equal to bj, કે જ્યારે bj j ની વેલ્યુ કેટલી છે 1 થી લઈને n સુધી. where Xij is greater than or equal to 0. કે I અને j ની વેલ્યુ કેટલી હોવી જોઈએ greater than or equal to 0, એટલે કે 1 થી સ્ટાર્ટ થઈને m સુધી અને 1 થી સ્ટાર્ટ થઈને n સુધી. આ તો આપણું કન્સ્ટ્રક્શન ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. આગળ આપણે જોઈ જાય તો આગળ શું આવશે ઇન ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. હવે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં શું જોવા મળે કે આપણી સિસ્ટમ ક્યારે બેલેન્સ કહેવાશે કે સમેશન I equal to 1 to m ai is equal to summation j equal to 1 to n bj. मतलब કે summation I equal to 1 to m ai is equal to summation j equal to 1 to n bj. એનો મતલબ શું થવાનો કે જેટલી અવેલેબિલિટી છે મારી પાસે બરાબર એટલી જ મને ડિમાન્ડ મળે છે ત્યારે આપણે ફોર્મ્યુલેશન કરશું ને એ ટાઈપના ફોર્મ્યુલેશનને શું કહેવાશે આપણું બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન મોડલ. હવે આપણે અગાઉ જે આપણે બધી વેલ્યુઝ આપી હોય એને આપણે મેટ્રિક્સ ફોર્મમાં કઈ રીતે લખવાના તો એને લખવા માટે આપણે નીચેનું ટેબલ બતાવ્યું જ છે આપણને આખું મેટ્રિક્સ કે જેમાં આપણને સોર્સ આપ્યા છે બરાબર જે રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ પર છે 1 2 થી લઈને I સુધી એ આપણા શું છે બધા સોર્सेस છે. બરાબર, આ બધા આપણા શું છે સોર્सेस છે. બરાબર, ને આ ઉપર જે દેખાય છે કોલમ આ જે રો છે આપણી બધી સોર્સ કોલમ છે બધી શું થઈ ગઈ આપણી ડેસ્ટિનેશન થઈ ગઈ 1 2 થી લઈને n સુધી. ને આપણે અહીંયા સપ્લાય બતાવી છે A1 A2 થી AI જેટલી. સેમ રીતે આપણને શું બતાવ્યું છે આપણે નીચે આપણે ડિમાન્ડ બતાવી છે. બરાબર, B1 B2 થી અપ ટુ બધા જ માટે. હવે આ આપણે થઈ ગયું જનરલ એનું કોન્ફિગરેશન કે જેમાં આપણે સોર્સ ડેસ્ટિનેશન ડિમાન્ડ અને સપ્લાય બરાબર સપ્લાય કેટલું છે અને ડિમાન્ડ કેટલું છે આપણે બધી વસ્તુ મળી ગઈ. હવે આના પર આપણે એલપી પ્રોબ્લેમ કઈ રીતે બનાવવાના તો એલપી પ્રોબ્લેમ બનાવવા માટે આપણે ઇક્વેશન બનશે મિનિમાઇઝ બધાનો સમેશન તો C11 x11 plus C12 x12 થી લઈને CNM into XNM જેટલું બધાનો આપણે સમેશન કરીએ તો શું થવાનું મિનિમાઇઝ z આપણે જે કોસ્ટ છે તેને મિનિમાઇઝ કરવાનો છે ડિમાન્ડ અને સપ્લાયને બેલેન્સ કરવા માટે.
ને સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ કયા આવવાના આપણા? તો જેટલા બી કન્સ્ટન્ટ ઉત્પન્ન થવાના છે આપણા કોના માટે? સપ્લાય માટે અને ડિમાન્ડ માટે. તો સપ્લાય માટે કયા કયા આવવાના? આપણું એક્સ આઈ જે નું સમેશન, જ્યારે કે જેની વેલ્યુ કેટલી આવે? 1 થી લઈને n સુધી, એટલે કે x11 12 અપ ટુ x1n 21 22 અપ ટુ 2n, બરાબર. જે આપણે સમેશન કર્યું x11 થી લઈને એને શું કહેવાશે? આપણું a1, એટલે કે સપ્લાય 1. સેમ રીતે x21 22 અપ ટુ 2n ને શું કહેવાશે? a2 ઇક્વલ ટુ a2 થવાનું. એ રીતે આપણે લાસ્ટ ઇક્વેશન કયું મળશે? x m1 m2 અપ ટુ mn ઇઝ ઇક્વલ ટુ am, બરાબર. એ રીતે આપણે સપ્લાયના કન્સ્ટન્ટ મળી ગયા. સેમ રીતે આપણને શું મળશે? ડિમાન્ડના કન્સ્ટન્ટ મળવાના છે. શું મળશે ડિમાન્ડના કન્સ્ટન્ટ? x11 21 i m1 સુધી એને કહેવાશે b1. સેમ રીતે કોને કહેવાશે? m2 સુધીના b2, ને જે લાસ્ટ મળશે એને કહેવાશે bn, બરાબર. ને નોન નેગેટિવ કન્ડિશન કઈ આવવાની? નોન નેગેટિવ કન્ડિશન આપણી આવશે xij ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, બરાબર. જ્યારે કે i ની વેલ્યુ કેટલી આવવાની? 1 થી લઈને m સુધી, ને j ની વેલ્યુ આવશે 1 થી લઈને n સુધી. સમજ પડી ગયું? ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કોને કહેવાય, કેવી રીતે ફોર્મ્યુલેશન કરવાનું છે, કઈ બાજુ ડિમાન્ડ લખેલી આવે, કઈ બાજુ સપ્લાય લખેલું આવે, કયા આપણા સોર્સ છે ને કયા આપણા ડેસ્ટિનેશન છે. હવે આ જે લિનિયર પ્રોગ્રામ આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનું ફોર્મેશન જોઈ ગયા. એમાં કઈ બી પ્રોબ્લેમ હોય, કઈ બી ડાઉટ હોય, મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો, કોલ કરો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો ને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.